હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર નવમો પાઠ બળ અને ગતિના નિયમો, ફોર્સ એન્ડ લોઝ ઓફ મોશન. શું બોલીએ? ઇંગ્લિશમાં બોલું. જે ચેપ્ટર એનું નામ ઇંગ્લિશમાં ફોર્સ એન્ડ લોઝ ઓફ મોશન. તો આ છે મિત્રો એક ફિઝિક્સનો ભાગ છે. આની પહેલાં જે આપણે ચેપ્ટર ભણ્યું હતું એ બાયોલોજીનો એક ભાગ હતો. બાયોલોજી મતલબ કે જીવ વિજ્ઞાન, જીવની અંદર આપણે જીવો વિશે ભણતા હોય. આ છે ફિઝિક્સ મતલબ કે ભૌતિક વિજ્ઞાન. આની અંદર આપણે ભૌતિક બધી વસ્તુઓ જે આપણી આજુબાજુ થાય છે એને આપણે અભ્યાસ કરવાના છે. એનો એક ભાગ છે ભૌતિક વિજ્ઞાન અને એનો આપણે પાઠ છે બળ અને ગતિના નિયમો, જે આપણે 9મા નંબરનો પાઠ છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત પાઠ છે. હાલાકી બધા લેક્ચરની અંદર હું આવું જ કહું છું, પણ મને તો બહુ મજા આવે છે ભણાવવાની અને તમને આશા રાખું છું ભણવાની અંદર મજા આવતી હશે. તો આપણો નવો પાઠ છે બળ અને ગતિના નિયમો. આનો પહેલો લેક્ચર છે અને આજે આપણે એને શરૂ કરવાના છીએ. સ્ટાર્ટ છે. ચલો હેડિંગ લગાવી દઈએ. આપણો છે 9મો પાઠ બળ અને ગતિના નિયમો. ઇંગ્લિશમાં કહેવા જઈએ તો ફોર્સ એન્ડ લોઝ ઓફ, લોઝ મતલબ કે નિયમ, ઓફ મોશન, મોશન મીન્સ ગતિ, ગતિના નિયમો. સર તમે ઇંગ્લિશ ભણાવવા ના તો ખાલી જસ્ટ લખેલું હોય એટલે મજા આવે. તો આની અંદર આપણે જોઈશું બળ વિશે જોઈશું અને ગતિના નિયમો. તો સર તો પાઠનું નામ જ છે તો એ જ જોવાનું હોય ને. તો પહેલાં જ આપણે વાત કરીએ બળ વિશે આજે આપણે સમજીશું અને પછી એના પછીના ધીરે ધીરે આગળના લેક્ચરોની અંદર બળના ગતિના નિયમો જે ન્યૂટન દ્વારા આપવામાં આવેલા છે એ આપણે જોઈશું આગળ સ્ટેપ બાય સ્ટેપ. તો પહેલાં આપણે સમજી લઈએ બળ. હવે જો બળ સમજાવતા પહેલાં હું તમને આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર હાલાકી એક પાઠ ભણી ચૂક્યા છીએ, 7મો ગતિ મેં તમને ભણાવેલો છે. તો બી ફરીથી અમુક લોકો કદાચ ગતિ નહીં જોયો હોય પાઠ, તો બી સીધા ભણતા હશે તો બી હું એમને સમજાવી દઉં કે જે ભૌતિક વિજ્ઞાન છે એની અંદર ગમે એ વસ્તુને સમજવા માટે એક વસ્તુ નિર્ધારિત કરેલી હોય. આ વસ્તુને કહેવાય રાશિ. બરાબર કે સિરિયલમાં આવી રાશિ ને? રાશિ મતલબ કે એના દ્વારા તમે શું કરી શકો છો? બધી વસ્તુ માપી શકો છો. જેમ કે તાપમાન, તો તાપમાન શું થઈ ગયું? એક રાશિ થઈ છે જેના મદદથી તમે શું માપી શકો છો? કેટલું ગરમ, કેટલું ઠંડુ એ માપી શકો છો. અંતરની મદદથી તમે શું માપી શકો છો? કે કેટલું દૂર, કેટલું નજીક એ માપી શકો. તો એવી રીતે ભૌતિક વિજ્ઞાનની અંદર શું નક્કી કરેલી હોય? રાશિ નક્કી કરેલી હોય ગમે એ વસ્તુને સમજવા માટે. એ ભૌતિક વિજ્ઞાનની મેન જરૂરિયાત છે. તો આ રાશિ છે ને, રાશિ એ બે પ્રકારની હોય. આ પાઠની વાત નથી, આ એમને ખાલી ભૌતિક વિજ્ઞાનની વાત છે, હું તમને સમજાવી દઉં. રાશિ બે પ્રકારની હોય, એક સદિશ અને બીજું એક અદિશ. સદિશ એટલે કે જેને દિશા છે અને અદિશ એટલે કે જેને દિશા નથી. દિશ એટલે દિશા નથી, એટલે આગળ લાગી જાય એટલે નહીં. બરાબર? અદિશ અને સદિશ. હવે જો અદિશની અંદર કેવું હોય કે એ ભૌતિક રાશિની મૂલ્ય હોય પણ એની દિશા ના હોય. શું હોય? મૂલ્ય હોય પણ એની દિશા ના હોય. એવી ભૌતિક રાશિને અદિશ ભૌતિક રાશિ કહેવાય. જેમ કે હું તમને એક ઉદાહરણ આપીને કહું તો તાપમાન, દળ. તો સર કઈ રીતે અદિશ રાશિ? તો જો હવે તાપમાન કહું તો કે ભાઈ તાપમાન છે 40 ડિગ્રી સેલ્સિયસ. તો એમ કે હું નહીં કહું કે જમણી બાજુ, ડાબી બાજુ 40, ઉપર નીચે નહીં. હું દિશાની બાદ દર્શાવવાની જરૂર નહીં. મારે બસ ખાલી એટલું દર્શાવવાનું હોય કે ભાઈ 40 સેલ્સિયસ તાપમાન હે. એની કંઈ એનાથી વધારે કંઈ દર્શાવવાનું નહીં. કઈ દિશામાં, ડાબી બાજુ, જમણી બાજુ. તો આપણે ગમે તાપમાન માપવાનું મશીન હોય તેમાં લખેલું જ હોય કે જમણી બાજુ 40 સેલ્સિયસ, ઉપર બાજુ 40, નીચે બાજુ 45. દિશા કંઈ કે નહીં, એ તો ચારે બાજુ કે, એટલે એની કોઈ દિશા નહીં. અદિશ રાશિ. બીજી વાત કરીએ દળ એટલે કે જે તમારો અંદર જથ્થો ભરેલો, તમે કેટલા ભારા હો એ તમારું દળ કહેવાય.
દળ કિલોમાં મપાય. જેમ કે હું કહું હું 40 કિલોનો હું, તો 40 કિલો, હવે મારે દિશા દર્શાવવાની જરૂર નહીં કે 40 કિલો ઉપર, 40 કિલો નીચે, 40 કિલો ડાબી બાજુ, 40 કિલો જમણી બાજુ, નહીં. 40 કિલો એટલે 40 કિલો, પછી મૂલ્ય કહી દીધું એટલે પછી કંઈ દર્શાવવાની જરૂર ના હોય કે કઈ બાજુ ઉપર હે નીચે હે. રેડી? તો આ થઈ ગઈ અદિશ રાશિ. તો સર આ સદિશ રાશિ તો કેવી રીતે સમજાવીશું? સદિશ રાશિનું ઉદાહરણ આપો. તો સદિશ રાશિ છે જેમ કે સ્થાન. સ્થાન મતલબ સ્થાનને તમે કેવી રીતે સદિશ રાશિ કહો? હવે માની લો કે આ મારું ઘર છે, બરોબર, એ નામનું, એ બિંદુ પર મારું ઘર છે. હવે એક રસ્તો આટલે અહીંથી 5 કિલોમીટર, આ બીજો એક બિંદુ માની લો, બરાબર, આ બીજો એક બિંદુ માની લો બી. હવે હું તમને એમ કહું કે બી બિંદુ તમે ઊભા હો, હવે તમારે મારા ઘરે આવવું છે, તો હવે હું તમને એમ કહું કે તમારે 5 કિલોમીટર ચાલવાનું. તમને દિશા ના કહું, એમને કહું તમારે 5 કિલોમીટર ચાલવાનું, તો તમે તો ગમે એ દિશામાં ચાલી શકો. આ દિશામાં 5 કિલોમીટર ચાલશો તો મારું ઘર આવશે? ના. ઉપર 5 કિલોમીટર ચાલશો તો મારું ઘર આવશે? ના. આ બાજુ ચાલશો? ના. નીચે ચાલશો તો 5 કિલોમીટર મારું ઘર આવશે. તો દિશાની જરૂર પડી ને. 5 કિલોમીટર તો ખરી, પણ સાથે સાથે દિશાની બી જરૂર પડી કે દિશા હશે તો તમે મારા ઘરે પહોંચી શકશો. એમને થોડી મારા ઘરે પહોંચી શકો, તમે બીજી કોઈ જગ્યાએ જતા રહેશો. તો એવી રાશિ કે જેને દર્શાવવા માટે તમારે મૂલ્યની જરૂર તો પડે જ. મેં એવું નથી કીધું કે તમારે ખાલી નીચે જ આવવાનું, 5 કિલોમીટર નહીં અડવાનું, નહીં. મેં 5 કિલોમીટરે કીધું. તો જેમાં તમારે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે એને કહેવાય સદિશ રાશિ. અને જેમાં ખાલી માત્ર ને માત્ર મૂલ્યની જરૂર પડે એને કહેવાય અદિશ રાશિ. ઓકે, એક તો થઈ ગયું સ્થાન. બીજું કોઈ? તો બીજું આની પહેલાં આપણે 7મા પાઠની અંદર ગતિની અંદર ભણી ગયા છીએ વેગ. સ્થાનાંતર બી મેં લખાયું હશે, વેગ, પ્રવેગ. વેગ, પ્રવેગ આ બધું શું છે? તો એ બધું આપણે ગતિની અંદર ભણેલા છીએ. તો એકવાર ખાલી વિઝિટ કરી લેજો જેથી તમને ખ્યાલ આવે કે વેગ, પ્રવેગ શું છે. રાઈટ? આ બધા શું છે? સદિશ રાશિ. એની અંદર બળ પણ એક સદિશ રાશિ છે. બળ પણ શું છે? એક સદિશ રાશિ છે. મતલબ કે બળને તમે એમને ના દર્શાવી આવો, તમે એનું દર્શાવો તો એના ભેગું મૂલ્ય બી દર્શાવવું જરૂરી છે, સાથે ને સાથે તમારે એની દિશા બી દર્શાવવી જરૂરી છે. તો જ એને સદિશ રાશિ કહેવાય. સદિશ રાશિમાં મેન મહત્વનું છે કે એની દિશા જરૂરી છે. કારણ કે દિશાને મૂલ્ય તો હોય જ, પણ દિશા બી એની જરૂરી છે. તો આ થઈ ગઈ સદિશ રાશિ અને અદિશ રાશિ જે ભૌતિક વિજ્ઞાનની અંદર હોય છે. ઓકે, તો આટલી વસ્તુ સમજાઈ ગઈ. અને બળ શું છે? એક સદિશ રાશિ. ઓકે સર. સોરી, આવી ગયું. ચલો ઇંગ્લિશ મશીન આવ્યું, બરાબર. તો ચલો હવે આપણે જો કરો બળ અને ગતિના નિયમો. તો પહેલાં આપણે બળ સમજી લઈએ કે બળ શું. આ બળ કરીને તમે બળ જાણ ના કરો હોગા, બળ હે શું? તો બળ એ કાંઈ નહીં. બળ કાંઈ નહીં. બળ એક કારક છે કે જે શું કરી શકે, ગમે એ વસ્તુના આકારની અંદર ફેરફાર લાવી શકે, અથવા શું કરી શકે, કોઈ વસ્તુ સ્થિર હોય તો એને ગતિમાં લાવી શકે, અથવા કોઈ વસ્તુ ગતિમાં હોય તો એને ઊભો રાખી શકે. એને શું કહેવાય? બળ કહેવાય. બરાબર? બળ શું કરી શકે, શું ના કરી શકે? બળ શું કરી શકે? બળ કોઈ બી વસ્તુનો આકાર બદલી શકે, એના આકાર બદલી શકે, ગતિમાં હોય તો ગતિમાંથી એને રોકી શકે, એને ગતિમાં લાવી શકે, એની ગતિમાં ફેરફાર કરી શકે, એની ગતિ ધીમી કરી શકે. એ બધું કોણ કરી શકે? બળ કરી શકે. તો બળ શું છે? એક કારક છે જે પદાર્થની ગતિ અને તેના આકાર, કદ વગેરેમાં ફેરફાર કરી શકે છે. એને શું કહેવાય? બળ કહેવાય. બળની બેઝિક ડેફિનેશન લખો કે બળ શું છે? તો કે પદાર્થના આકાર, કદ, ગતિમાં ફેરફાર લાવી
શકતા કારક ને બળ કહે છે. રેડી? બળને ઇંગ્લિશમાં કહેવાય ફોર્સ. ફોર્સ એટલે કે બળને દર્શાવવા માટે આપણે જનરલી એફનો ઉપયોગ કરીએ. જનરલી બળને દર્શાવવા માટે શેનો યુઝ કરીએ આપણે? એફનો. ઓકે, જેમ આપણે વેગને વી દર્શાવે છે ને એ રીતે બળને એફથી દર્શાવો. તો આ થઈ ગયું બળ. બળ ઘણા બધા પ્રકારના હોય, જે 8મા ધોરણની અંદર લગભગ આવે ચેપ્ટર. બળના ઘણા બધા પ્રકાર હોય. ઘર્ષણ બળ, પછી ગુરુત્વાકર્ષણ બળ, જે આપણો આના પછીનું પાઠ છે, ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ, ઘણા બધા પ્રકારના બળ હોય છે. રેડી? ઓકે, તો સમજાઈ ગયું કે નહીં? પછી તમે બળથી શું કરી શકો? ગતિમાં લાવી શકો. ધક્કો, આ બધું પહેલા 2 પેજની અંદર એ સમજાયેલું હોય કે તમે ધક્કો મારીને ટ્રોલીને ધક્કો મારી શકો, પછી ટ્રોલીને રોકી શકો, દડો હોય એને તમે દબાવી શકો, ખેંચી શકો. કોઈ વસ્તુને ખેંચવી હોય, માની લો લાંબી કરવી હોય, તમે રબરને આમ ખેંચવો, જેમ કે 1 સેકન્ડ, આ રબર હે, રબર મારાને ખેંચવું હોય તો શું લગાવવું પડે? બળ લગાવવું પડે. ખેંચાઈ ગયું? જોયું? તો શું લગાવવું પડ્યું? બળ લગાવ. તો કોઈ વસ્તુને ખેંચવા માટે, કોઈ વસ્તુને દબાવવા માટે, ધક્કો મારવા માટે શેનો ઉપયોગ થાય? બળનો ઉપયોગ થાય. આ જ છે આપણું બળ. તો એના પછી આવે છે શું? તો મેં તમને કીધું કે બળ એક સદિશ રાશિ. બળ શું છે? એક સદિશ રાશિ છે. તો બળ કોઈ બી વસ્તુ હોય એની પાસે એની જોડે એક બળ ના લાગતું હોય, એને ઘણા બધા બળ લાગતા હોય. એક બળ કદી ના લાગતું હોય. તો સર ઘણા બધા બળ લાગે ત્યારે કરવાનું શું? ઘણા બધા બળ લાગે ત્યારે કરવાનું શું? તો ત્યારે જોવાની દિશા. શું જોવાની? દિશા. રેડી? તમને દિશા ખબર? અક્ષ વિશે તો ખબર હશે. અને શું કે એક્સ અક્ષ. રેડી? ઊભું હોય તો વાય અક્ષ, અને બીજું એક ત્રીજા નંબરની અક્ષ આવે જે આવી રીતે હોય, જેને કહેવાય ઝેડ અક્ષ. આ 3 અક્ષ હોય. એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ. રેડી? જેમ કે વાય અક્ષ, એક્સ અક્ષ અને ઝેડ અક્ષ આવી રીતે અંદર જતી હોય. ઝેડ અક્ષ તો આ થઈ ગયું. આવી એક્સ હોય. તો હવે કોઈ બી તમે વસ્તુ લો, માની લો કે તમે કોઈ એ વસ્તુ લીધી, તો એ ઉપર ઘણા બધા બળ લાગી શકે. માની લો એ ઉપર એક્સ અક્ષમાં આ જમણી બાજુ માની લો બળ લાગેલું છે. પછી આ બાજુ બળ લાગેલું છે. આ ઉપર બાજુ કોઈક બળ લગાવેલું છે. નીચે બાજુ બી બળ લગાવેલું છે. તો હવે આપણે કરશું શું? તો કરશું કાંઈ નહીં. સિમ્પલી જોવાનું કે કઈ બાજુનું બળ વધારે, કઈ બાજુનું બળ વધારે. દિશા તો જો તમે સમજો, દિશા આ બંનેની ઉલટી છે. બંને દિશા કેવી છે? ઉલટી છે. મતલબ કે બંને માઇનસ જ થશે ને. નહીં સમજાતું? બેઝિક વસ્તુ સમજો. પછી એડવાન્સ ઉપર આવીએ. ચલો એક રમત રમીએ. માની લો લીટું, આ ટીમ એ, આ ટીમ બી. ટીમ એમાં 1 2 છોકરા છે, જે અને ટીમ બીમાં એવડા ને એવડા 2 છોકરા છે. રેડી? અને વચ્ચે આવું હોય. બરોબર? આ ભાઈએ ખેંચે રહે, આ 2 ભાઈ ખેંચે રહે, આ 2 ભાઈએ ખેંચે રહે. તો આમાં કોઈ ફેરફાર નહીં થાય. કેમ? એ જ્યાં હે અહીંયા જ રહેશે. આ બાજુ ખેંચે, આ 2 ભાઈ આ બાજુ ખેંચે, પરિણામે શું થશે? એની જગ્યા ઉપર રહેશે. આ માર્કર હે, માર્કરને મેં આ બાજુથી ધક્કો માર્યો, આ
આ બાજુથી ધક્કો માર્યો તો આમ જતી રહી, આ બાજુથી ધક્કો માર્યો તો આમ જતી રહી, પણ હું બંને બાજુથી ધક્કો મારીશ તો માર્કર જશે ક્યાં? આ માર્કરને મેં આ બાજુ ખેંચી તો આ બાજુ જતી રહી, આ બાજુ ખેંચી તો આ બાજુ જતી રહી, પણ હું બંને બાજુથી હરખી રીતે ખેંચીશ તો જશે ક્યાં? બરાબર, આ બાજુ બે વ્યક્તિ છે, આ બાજુ બે વ્યક્તિ છે, તો પરિણામે આ વચ્ચોવચ રહેશે, આ બાજુ નહીં જાય, આ બાજુ નહીં જાય, વચ્ચોવચ રહેશે. પણ જો હવે હું શું કરું, अब मैं करूँगा कुछ अलग. પણ જો હું આઈકન લાવી દઉં ત્રીજા ભાઈને તો 3 ભાઈ થઈ ગયા. હવે આ શું થશે, પરિણામે આ ખસી જશે, પરિણામે આ ખસી અરે રેડ થઈ ગઈ, કંઈ વાંધો નહીં, આટલે આવતું રહેશે. ક્યાં આવતું રહેશે? આગળ આવતું રહેશે. કેમ આગળ આવતું રહે? આ બાજુ ઘણા બધા હે ને, અને આ બાજુ બે ઓછા હે. તો પહેલાં હતું શું, આ ભાઈ કી બાજુ ખેંચતા હતા, તો આ ભાઈ આ બાજુ ખેંચતા હતા. બરાબર, આ ભાઈ પહેલાં માન લો એક ભાઈ કાઢી નાખો, બે ભાઈ હતા, આ કઈ બાજુ ખેંચતા હતા, તો આ બાજુ ખેંચતા હતા. પરિણામે શું થતું હતું, આ બાજુ બે ભાઈ, આ બાજુ બે ભાઈ, મતલબ કે બંનેનું મૂલ્ય સમાન. મૂલ્ય સમાન હે ને, બે મૂલ્ય સમાન, પરંતુ દિશા વિરુદ્ધ. આ બાજુ ખેંચે, આ બાજુ ખેંચે, દિશા વિરુદ્ધ. દિશા વિરુદ્ધ એટલે એકબીજાને કેન્સલ કરશે. એકબીજાને શું કરશે? કેન્સલ કરે. માન લો ઠંડુ હોય ગરમ હોય, ઠંડુ ગરમને મિક્સ કરો તો બંને મીડિયમ થઈ જાય, એકબીજાને કેન્સલ કરી દેશે. રેડી? વિરુદ્ધ દિશામાં હોય ને, તો એક આ દિશામાં હોય, એક આ દિશામાં હોય, તો વિરુદ્ધ દિશામાં હોય એમાંથી શું કરી દેશે? એકબીજાને કેન્સલ કરી નાખશે. તો આ વિરુદ્ધ દિશામાં હોય તો બંને મૂલ્ય સરખું હોય તો એકબીજાને કેન્સલ કરી દેશે. પરિણામે આના પર બળ કેવું લાગશે? 0. મતલબ કે જે વસ્તુ ઝાંકણ હશે અહીંયા જ રહેશે, એમાં કોઈ પણ ફેરફાર થશે નહીં, કારણ કે બંને દિશામાંથી સરખું બળ લાગે છે. રેડી? હવે માની લો દિશા તો વિરુદ્ધ જ છે, પણ હું એક જગ્યાએ મૂલ્ય વધારી દઉં. હું મૂલ્યની વાત કરું છું, દિશાની વાત કરતો નથી. જો હું મૂલ્ય વધારી દઉં, મૂલ્ય વધારી દઉં મતલબ કે આઈકને 2 છોકરાને બદલે મેં 3 છોકરા કરી દીધા, તો આનું મૂલ્ય થોડું લાંબુ થઈ ગયું. જો આ હું તીર દ્વારા દર્શાવવા, તીર મેં થોડું નાનું દોર્યું, આ તીર થોડું મોટું દોર્યું. કેમ? કારણ કે 3 છોકરા થઈ ગયા ને એટલે. પરિણામે શું થશે? પરિણામે આમાંથી આટલું બાદ થશે તો વધશે કેટલું? આટલું વધશે. વધશે કે નહીં વધે? આમાંથી આટલું બાદ થશે તો આટલું વધશે. પરિણામે આ રહ્યું આમ ખસશે. ખસશે કે નહીં ખસે? જો આ હે, આ બાજુથી હું હરખું ખેંચું, આ બાજુથી હરખું ખેંચું, અહીંયા રહેશે. પણ માની લો કે આ બાજુ હું થોડું વધારે બળથી ખેંચું તો પરિણામે શું થશે? આ રહ્યું આ બાજુ જતું રહેશે, આ રહ્યું શું થઈ જશે? આ બાજુ જતું રહેશે, ખસી જશે. કેમ? કારણ કે આ બાજુ બળ શું થયું? વધ્યું. બળ શું થયું? વધ્યું, જેના કારણે આ શું થયું? ખસી ગયું. માની લો આંકને 3 લાવી દઉં તો પછી સરખું જ રહેશે, તો પછી કોઈ ફેરફાર થશે નહીં. આ બાજુ 3 લાવી દઉં, 3 લાવી દઉં, બળ બંને બાજુ શું થશે? સરખું થશે. દિશા વિરુદ્ધ બળ સરખું હોય તો શું થશે? પરિણામે બળ એમાં શું થશે? 0 થઈ જશે. રેડી? ઓકે, ચાલો હા માની લો કે હું દિશા જ બદલાઈ દઉં તો, દિશા જ બદલાઈ દઉં તો એટલે માની લો આ બે ભાઈ છે, આ બાજુ ક્યાંય છે? હા, કેટલા બે ભાઈ છે તો હું 2a કરી દઉં. રેડી? આ 3 ભાઈ આ બાજુ ક્યાંય છે? 3a કર્યો હતો, થોડું લાંબુ થઈ ગયું. દિશા બંનેની વિરુદ્ધ. પણ જો હું આની દિશા ઉલટાઈને આ બાજુ કરી દઉં તો શું થઈ જાય? 2a આ બાજુ વત્તા 3a, ટોટલ એ કેટલા થઈ જશે? 5a. મતલબ કે આ તીર કેટલું લાંબુ થઈ જશે? આટલું લાંબુ થઈ જશે. હવે સમજાય કે નહીં? મતલબ કે આ 3 ભાઈનું આ બદલાઈ દો, સામે કોઈ ઊભું જ ના હોય, આ ભાઈ બધા ખેંચીને લઈ જાય દોરી, ખેંચીને લઈ જાય ને દોરી, સામે કોઈ હોય જ નહીં. તો દિશાનું બી એટલું મહત્વ છે. દિશાના આધારે જ તમે એનું મૂલ્ય જો, નકર મૂલ્ય તો કોઈ ડિપેન્ડ જ નહીં. મૂલ્ય તમે હાલાકી દિશા બદલાઈ, દિશા તો શું થયું? તો દિશા બદલાઈ તો પરિણામે મૂલ્ય ઘટ્યું. રેડી? ડસ્ટર ક્યાં ગયું? સમજાણું? ઓકે, તો એવી ને એવી રીતે આપણે વાય અક્ષ ઉપર, આપણે જોઈએ એક્સ અક્ષ ઉપર, વાય અક્ષ ઉપર પણ આપણે જોઈ શકીએ. બરાબર? માની લો કોઈ પદાર્થ
એ પદાર્થને મેં લટકાયેલો છે, અમે લટકાયેલો બરાબર ઉપર આ દોરીથી બાંધ્યો એ નામના પદાર્થને. હવે આ પદાર્થ આવી રીતે પદાર્થ સ્થિર છે, તો એનો અર્થ એ નથી કે એના ઉપર કોઈ બળ નહીં લાગતું, એના ઉપર બળ લાગેલું. કયું કયું બળ? તો હાલાકી આના પછી આપણે ભણવાના છીએ. એક લાગે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ. જે કઈ તરફ લાગે? નીચે તરફ લાગે. તો સર આ બ્લોક નીચે ના જતો રહેવો જોઈએ, વસ્તુ એ નીચે કેમ નહીં જતી રહેતી? એ નીચે બેટા એટલી નહીં જતી રહેતી કારણ કે આ ઉપર શું હોય? દોરી. આ દોરી છે ને, દોરી એની અંદર એક પ્રકારનું બળ ઉત્પન્ન થાય. કયું બળ? ખબર? તણાવ બળ. આ તણાવ બળ છે ને, માની લો આ ગુરુત્વાકર્ષણ બળ છે ને 3A છે બરાબર, એક્ઝામ્પલ તરીકે. તો આ જે તણાવ બળ છે ને, એ તણાવ બળ શું કરશે? કહું એ છે ને વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે. એની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે. અને કેટલું એ ઉત્પન્ન થશે? કોઈ 3 જેટલું જ ઉત્પન્ન થશે. તો આ પદાર્થ ઉપર કોઈ બળ લાગે ના. 3 નીચે 3 ઉપર, મતલબ સરખું, તો પદાર્થ એની જ રહેશે. માની લો ગુરુત્વાકર્ષણ બળ વધી જાય તો કંઈ નહીં, આ પદાર્થ છે ને તૂટીને નીચે પડી જાય, દોરી તૂટી જાય કારણ કે એનું તણાવ બળ તૂટી જાય ને એટલે પદાર્થ નીચે આવી જાય ને. માની લો તણાવ બળ વધી જાય તો પદાર્થ ઉપર જતો રહે. રેડી? તો આપણે જોયું વાય અક્ષની અંદર. સેમ એઝ ઇટ ઇઝ એટ ઝેડ અક્ષની અંદર પણ થાય. અક્ષ બદલાય તો ઝેડ અક્ષ કા ના હોય, ઝેડ અક્ષની અંદર પણ આવું જ થાય. રેડી? ઓકે. હવે એવું કહેવામાં આવે કે કોઈ પદાર્થ ઉપર, માની લો કોઈ બી પદાર્થ છે, કોઈ ગાડી છે, ગાડી એ જાય રહી है आ रही जो मर्सिडीज. હવે ગાડી જાય રહી અને હું એક વિધાન લખું, એ તમે મને કહેજો વિધાન સાચું છે કે ખોટું. 2 સેન્ટેન્સ લખો, કયું સાચું અને કયું ખોટું તમારે કહેવાનું બરાબર. પહેલું સેન્ટેન્સ, ગાડી પર કોઈ બળ લાગતું નથી. ગાડી પર બળ લાગી શકેલ હોય પણ પરિણામી બળ શૂન્ય થાય છે. બોલો કયું વિધાન સાચું? ફર્સ્ટ યા સેકન્ડ? પહેલું કે બીજું? પહેલું સાચું લાગે કે પદાર્થ ઉપર ગાડી સ્થિર પડી, ગાડી પર શું બળ લાગવાનું? બીજું સેન્ટેન્સ એવું કહે કે પદાર્થ પર બળ લાગતું હોય પણ એ પરિણામી બળ શૂન્ય થતું હોય. પરિણામી મતલબ કે ટોટલ જે આપણે નીકાળ્યું હતું એ બળ શૂન્ય થતું હોય. તો તમારી જોડે છે 10 સેકન્ડ. 1 2 3 4 5 6 7 8 9 10. તો આની અંદર પહેલું સ્ટેટમેન્ટ છે એ ફોલ્સ છે અને સેકન્ડ છે એ ટ્રુ. કેમ? આ પદાર્થ પર બળ નહીં લાગતું કઈ ના શકાય. કેમ? કારણ કે માની લો કોઈ આગળવાળો ભાઈ છે, આ બાજુ ધક્કો મારતો હોય, કોઈ ભાઈ આગળથી ધક્કો મારતો હોય, વિરુદ્ધ દિશામાં ધક્કા મારતા હોય, બંનેનું વજન હરખું હોય, બંને ભાઈ હરખા કાધેલા પીધા હોય, હરખા જુડવા ભાઈ હોય, બરાબર? આ બાજુ ધક્કો મારે, આ બાજુ ધક્કો મારે, ગાડી સ્થિર ઊભી હોય તો આપણે એવું માને કે પદાર્થ ઉપર કોઈ બળ નહીં લાગતું. એવું તમે કેવી રીતે કહી શકો? બળ તો લાગેલું હોય પણ થાયરું શું કે એનું પરિણામી બળ શૂન્ય થાયરું. આ ભાઈ આ બાજુ, આ ભાઈ આ બાજુ, પરિણામી બળ શૂન્ય થાય, એના કારણે જ સ્થિર. એટલે તમે એમ ના કહી શકો કે પદાર્થ પર કોઈ બળ નહીં લાગતું. બળ તો લાગે છે પણ પરિણામી બળ શૂન્ય છે. રેડી? એટલા માટે સ્થિર છે કોઈ બી વસ્તુ. ઓલો આપણે બ્લોક શા માટે સ્થિર હતો? કારણ કે નીચે તરફ બળ લાગે ને ઉપર તરફ બળ બંને સરખું છે વાય અક્ષમાં, એટલા માટે સ્થિર છે. હવે માની લો કે એક ભાઈ મૂકી દે, એક ભાઈ ધક્કો મારે, તો પરિણામે ગાડી ગતિમાં આવી જશે.
બરાબર, ગતિમાં આવે તો બેઝિક જ વસ્તુ છે કે એમાં બળ લાગ્યું હશે એટલે તો એ ગતિમાં આવે, નકર થોડી ગતિમાં આવે, એમ ગતિમાં આવે. ઓકે, ચાલો મિત્રો, મેં એક બીજો ટોપિક આના ભેગો આજે ચલાવ્યો ટોપિક જ હતો, નામ ખાલી કહી દીધું મને ટોપિકનું. વિદ્યાર્થી મિત્રો, ટોપિકનું નામ હતું સંતુલિત અને અસંતુલિત બળ. संतुलित અને અસંતુલિત બળ. રેડી? એ બ્લોક છે, એના ઉપર બંને દિશામાં જો સરખું બળ લગાડવામાં આવે, આ બાજુ બી 10A, આ બાજુ બી 10A, પરિણામે આ શું થઈ જશે? સ્થિર રહેશે, હલશે નહીં, તો આને કહેવાય સંતુલિત બળ કહેવાય. પણ જો બ્લોક ઉપર એ હે, આ બાજુ માની લો, માનવામાં શું જાય, માની લો આ બાજુ 20A અને આ બાજુ 10A બળ લાગેલું હે, પરિણામે શું થશે? બ્લોક આ બાજુ જતો રહેશે, કારણ કે આ બાજુ વધારે બળ લાગેલું ને, આ બાજુ વધારે બળ લાગે તો બ્લોક આ બાજુ જતો રહેશે, તો પરિણામે બ્લોક ખસી જશે આ બાજુ, તો એને કહેવાય અસંતુલિત બળ. કે બળ કેવું છે? સંતુલિત નથી. બંને બાજુ સરખું હોય તો સંતુલિત, સરખું ના હોય તો અસંતુલિત. સિમ્પલ. રેડી? તો મેં ટોપિક તમને સમજાવી દીધો, કે હેડિંગ નહોતું મારું, બાકી હું કન્સેપ્ટ એને સમજાવું. ઓકે, ચલો દાખલો હાલો કરી શકશો? બેઝિક દાખલો, ચલો બેઝિક એક દાખલો હાલો જે તમે ગણતરી કરો. રેડી? પરિણામી બળ શોધતા આવડે ને? પરિણામી બળ વધારે માંથી ઓછું બાદ થાય એને પરિણામી બળ કહેવાય. એક દાખલો હું કરાવું, બીજા તમે કરશો. રેડી? ડાયાગ્રામ દ્વારા એક દડો છે, એક્સ અક્ષ ઉપર. હવે જો હું તમને કહી દઉં, બળ છે ને, બળ એને દર્શાવીશ એફ વડે. બરોબર? રેડી? બળને શેના વડે દર્શાવીશ? એફ વડે. અને બળનો એસઆઈ એકમ, એસઆઈ એકમ યાદ રાખજો, બળનો યાદ રાખજો ન્યૂટન. શું યાદ રાખવાનો? ન્યૂટન. એન એટલે ન્યૂટન. બળનો એસઆઈ એકમ એ ન્યૂટન, કારણ કે ન્યૂટન ભાઈએ બળ શોધ્યું, ગુરુત્વાકર્ષણ બળ શોધ્યું, તો એના માનની અંદર એનું નામ શું રાખવામાં આવ્યું? એન. અક્ષર પહેલો અક્ષર આપણે નહીં રાખતા, એવી રીતે ન્યૂટનના માનમાં બળનો જે એસઆઈ એકમ એ એન. એન તો એસઆઈ એકમનું મહત્વ શું? ખાલી તો તમે લખો કોઈ બી વસ્તુનું ખબર પડે કે તમે બળ લખ્યું. જેમ કે જો હું 10N લખું તો તમારે સમજી લેવાનું કે મેં શું લખ્યું? બળ લખ્યું 10 ન્યૂટન. રેડી? 10 મીટર લખું, તમે શું સમજી જાઓ? 10 મીટર એટલે તમે લંબાઈની વાત કરો તો એકમનું મેન મહત્વ ઈ. પછી 10 કિલો લખું તો પછી એમાં તમે લંબાઈ ના માપવા જાઓ કે 10 કિલો કેટલું લાંબુ હોય. નહીં, 10 કિલોની વજન લે ભાઈ, અલગ રાશિ થઈ છે. દરેક રાશિની અલગ અલગ રાશિની અલગ અલગ શું હોય? એસઆઈ એકમ હોય. તો આનો શું છે? ન્યૂટનિયાનો એસઆઈ એકમ એ બળનો. રેડી? એટલી વસ્તુ ખાલી યાદ રાખજો. ચલો હવે આ બાજુ માની લો લાગે છે 10 ન્યૂટન બળ, આ બાજુ લાગે છે 7.5 ન્યૂટન બળ. ચલો આટલું ન્યૂટન બળ લાગે. તો આમાં એવું કીધું કે એક્સ અક્ષ ઉપર પરિણામી બળ શોધો. તો પરિણામી બળ કેવી રીતે શોધવાનો? તો એક બિંદુ બનાવી દેવાનું. એક્સ અક્ષ છે, આ બાજુ કેટલા? 20, મતલબ કે વધારે બળ લાગેલું હોય. આ બાજુ કેટલા? 7.5. તો 20 માંથી 7.5 જાય તો કેટલા વધે? તો 20 માંથી 7.5 જાય એટલે એપ્રોક્સિમેટલી 12.5 વધે ને? વધે કે ના વધે? 12.5 ન્યૂટન. તો તમે શું કહેશો? પરિણામી બળ કેટલું થશે? 12.5 ન્યૂટન. કઈ દિશામાં? દિશા કઈ? તો દિશા યાદ રાખવાનું કે આ હે આ. તો આ તો જમણી બાજુ કહેવાય ને, તો શું લખવાનું? જમણી બાજુ. કઈ દિશા? જમણી બાજુ, નોટ ડાબી બાજુ. ઓકે, જમણી બાજુ. તો આવી રીતે તમે પરિણામી બળ શોધવાનું.
2-3 દાખલા કરાવું, કરો સોલ્વ. ઓકે, બની ગયું કર્યું થોડું. ચલો, હવે આમાંથી ધુવાડો નીકળેલો એ ધુવાડાના કારણે આંખને બળ લાગેલું હે 220 ન્યૂટન. ક્યાં બાત કર રહે હો, જોરદાર. અને આગળ બળ લાગેલું હે આ તરફ 90 ન્યૂટન. તો આમાં પરિણામી બળ એક્સ અક્ષ ઉપર શોધો. પહેલાં તમને બેઝિક આલો, પછી થોડો આગળ આવીશ. એક્સ અક્ષ પર પરિણામી બળ. બોલો બોલો, પરિણામી બળ શોધો એક્સ અક્ષ ઉપર. તમારી જોડે છે 10 સેકન્ડ. 1 2 3 4 5 6 7 8 9 10. સિમ્પલ. વધારે કયું છે 220. દિશા કહેવાની હોય, જમણી બાજુ ડાબી બાજુ. 220 માંથી 90 જાય એટલે કેટલા વધે? 130 વધે. 130 કઈ દિશામાં? ડાબી બાજુ. કઈ બાજુ? ડાબી બાજુ. ડાબી બાજુ. એક મિનિટ, તો પ્લેન ઊંધું ના જવું છે? પ્લેન ઊંધું જાય ને, આ બાજુ બળ વધારે તો પ્લેન તો રિવર્સમાં આવે ને. આપણું પ્લેન અલગ છે. સતીશ સરનું પ્લેન રિવર્સ જાય, આગળ નહીં જતું. ધુવાડો પાછળ ફેંકે, રિવર્સ જાય. શું શું રેડી? અલગ પ્રકારનું બની ગયું. ચલો, કેટલો આવશે? 130. હવે જોઈએ મિત્રો બીજો પ્રશ્ન આગળનો. તો એક સાયકલ છે મારી. આ સાયકલમાં આગળ તરફ 90 ન્યૂટન બળ લાગેલું હોય. 90 ન્યૂટન બળથી હું પેન્ડલ મારું છું. હવે મારી સાયકલમાં એવું કેવું હોય કે વચ્ચે કંઈક પતરું બતરું અડે, તો પતરું અડવાના કારણે પાછળ 20 ન્યૂટન બળ લાગે. પાછળ કેટલું લાગે? 20 ન્યૂટન બળ લાગે. પરિણામી બળ શોધો. અને પરિણામી બળ કેટલું થશે મારી સાયકલ ઉપર? પરિણામી કેટલું બળ લાગશે એ કહેવાનું. તો જોવા જઈએ તો એક્સ અક્ષ ઉપર 90 ન્યૂટન આ બાજુ, 40 ન્યૂટન આ બાજુ. તમારી જોડે 10 સેકન્ડ છે, ફટાફટ ગણી લો. ચલો ફટાફટ પોઝ કરી. 90 ન્યૂટન આ બાજુ, 40 ન્યૂટન આ બાજુ. તો કેટલું થશે? એક્સ અક્ષ ઉપર આ બાજુ વધારે તો 40 આમાંથી જશે તો કેટલા વધશે? 50 ન્યૂટન. તો પરિણામે મારી સાયકલ આગળ જશે. આગળ જશે. કેવું બળ થશે? આ અસંતુલિત બળ થશે, સંતુલિત નહીં. હવે માની લો મારે મારી સાયકલ ઊભી રાખવી, માની લો સ્થિર રાખી દેવી, તો હું શું કરીશ? તો હું એવી રીતે બ્રેક મારીશ કે જેથી મારું આ બાજુનું બળ અને આ બાજુનું બળ સરખું થઈ જાય. મતલબ કે આ 90 ન્યૂટન એમ, તો હું બ્રેક એવી રીતે મારીશ કે આ મારું પાછળનું બળ 90 ન્યૂટન થઈ જાય. પરિણામે બળ શું થશે? સાયકલ પર 0 થશે અને સાયકલ સ્થિર થઈ જશે. કોઈ વસ્તુ સ્થિર હોય એના બે કારણો હોય કે એક તો એના ઉપર કોઈ બળ નહીં લાગતું, એક એ રીઝન. બીજું રીઝન એ કે એના ઉપર બળ લાગે પણ પરિણામે બળ શું થાય? 0 થાય. એટલા માટે સ્થિર. ઓકે, તો સ્થિર કરવું તો આ કરી શકો છો. લાસ્ટ એક ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. તો લાસ્ટ આપણે યાદ કરશું બાબુ જલેલાને. બરાબર, જસ્ટ ઇઝ અ કેરેક્ટર. આ શું એક કેરેક્ટર છે, ખાલી જે તમને મજા કરાવે. જો બાયોલોજી અને કેમિસ્ટ્રીની વાત કરીએ તો એમાં તમારે લીટી લીટી યાદ રાખવી જરૂરી છે. ફિઝિક્સની અંદર કેવું હોય, એક વખત ખાલી કન્સેપ્ટ સમજવાનો. જો તમે કન્સેપ્ટ સમજી ગયા તો તમે ખાલી એના વિશે જો, આના વિશે શરૂઆતમાં 2-3 પેજ આપેલા છે, 2-3 આખા પેજ ભરેલા છે. હવે હું તમને લીટી લીટી સમજો એના કરતાં તમને કન્સેપ્ટ સમજાવી દઉં, ઉદાહરણો આપું, પછી તમે વાંચો, તમને બધી જ ખબર પડશે. તમે કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શેની અંદર? ફિઝિક્સની અંદર. કેમિસ્ટ્રી અને બાયોલોજીની અંદર તમારે લીટી લીટી યાદ રાખવી જરૂરી છે. એટલા માટે હું લીટી લીટી વાઇઝ ચલાવું, એક લીટી સમજાવું. આમાં લીટી સમજાવવાની કોઈ જરૂર. ઓકે, તો ચલો જઈએ આપણે લાસ્ટ ઉદાહરણ અથવા પ્રશ્ન. તો આપણો ભાઈ હે બાબુ જલેલો, કોઈથી જલતો નહીં. બાબુ જલેલો
એ સાદો સિમ્પલ બટ પરંતુ એના કારનામા બહુ અજીબ. એના કારનામાના કારણે એને એકવાર પડી માર, જોરદાર માર. એ મારના આધારે આપણે એના ઉપર કેટલું પરિણામી બળ લાગે છે આપણે શોધવાનું. તો એ મારની શરૂઆત પહેલાં જ કરી એના ભાઈબંધે. એનો ભાઈબંધ આવ્યો, બાબુ ચલીને ઊભો હતો, આઈ અને આ ગાલ ઉપર એક ધોલ મારી. આગળ ગાલે જમણો ગાલ, જમણા ગાલ ઉપર ધોલ મારી તો બાબુ જલિયાનું મોઢું કેમ થઈ જશે? આ દિશામાં માર્યું. કેટલા ન્યૂટનથી એને માર્યું, કેટલું બળ લગાડ્યું. તો એને રી તો ખૂબ સડી હતી, પણ તો એ ભાઈબંધે એટલે 100 ન્યૂટનનું એને આ બાજુ એના ભાઈબંધને મારે. બાબુ જલેલાનું મોટું આમ થઈ ગયું. ત્યાં તો તરત જ એના એક ટીચર આવ્યા, બાબુ જલેલા. આ જો આ ગાલ ઉપર મારી એટલે આ બાજુ મોટું ફરે ને એટલા માટે આ બાજુ લખ્યું. તમે કહો સર આ બાજુ ના આવે? અરે ભાઈ ગાલ ઈ છે પણ દિશા તો આ બાજુ. હવે બીજું વાત કરીએ, એના સર આવ્યા. સરની બહુ જ એને ચુગલી કરેલી બાબુ જલેલા. સરને સડી રે સર આવ્યા. આ બાજુથી ના ડાબા ગાલ ઉપર ફટાકડીને એવી ધોલ મારી છે. કેટલા ન્યૂટનની ધોલ મારી? તેમને મારી બહુ રીસ હતી, 1000 ન્યૂટનની ધોલ માર નાખી. ભાઈ સાહેબ 1000 ન્યૂટન. પછી શું એક મેમ આવ્યા. મેમ આપણને લાગે જનરલી તો મારે મેમ હોટી મારે કંઈ બહુ એટલે ખતરનાક ના હોય, પણ આ નામના મેમ બહુ ખતરનાક હતા. મારતા બધાને મૂકો, એ પાછો ક્યાં આવે આટલું મોઢું ઉપર થઈ જાય. તો એમને બાબુ જલેલો એ બધી જગ્યાએ હાડી કરીને આવ્યો, તો એ ચોક આગળ હાડી કરીને આવ્યો હશે. મેમ આઈ નીચે એક ઘટા ઉઠીને માર્યું. બાબુ જલેલું મોઢું ઊંચું થઈ ગયું. તો ઉપર મેમ બહુ ગુસ્સેલ હતા, લાગતા હતા સાવ સાદા પણ હતા બહુ ગુસ્સે. તો ઉપર માર્યું, કેટલું માર્યું? 20,000 ન્યૂટનથી માર્યું. ભાઈ સાહેબ કેટલી રીસડી હશે? તો 20,000 ન્યૂટનથી માર્યું. ઓલા તો ઓળે જ ભાગી ગઈ હશે. પછી હવે એનો ભાઈ આવ્યો. એના ભાઈ જોડે એના સંબંધ હારા નહોતા. એનો ભાઈ મોટો આવ્યો કે બધા બાબુ જલેલાને મારે રહ્યા, હું શું કામ રહી ગયો? હું એ મારીશ. એને ઉપાડ્યો પથ્થરો ઉપાડી ઢેફોડો કરે પથ્થરો ઉપાડી અને એક મેલ્યો માથા ઉપર મેક્યો ઈટાળો. એનું માથું નીચું થઈ ગયું. માથા ઉપર મેલે નીચે લાગે ને, નીચે લાગ્યું. કેટલા ન્યૂટનનું એને માર્યું? તો એને માર્યું 9,000 ન્યૂટન. ભાઈએ ખતરનાક 9,000 ન્યૂટનનું માર્યું. બરાબર. તો હવે બાબુ જલેલા ઉપર એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર પરિણામી બળ શોધો. શું પરિણામી એના ઉપર બળ લાગ્યું એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર? તો આ છે તમારો પ્રશ્ન. સોલ્વ કરો, 10 સેકન્ડ છે. 1 2 3 4 5 6 7 8 9 10. અરે માર્ક પડી છે. ચલો તો વાત કરીએ એક્સ અક્ષની. તો એક્સ અક્ષની વાત કરતા હોય તો પછી વાય અક્ષની વાત શું હોય આપણે કશું લેવા દેવા નહીં. એક્સ અક્ષની વાત કરતા હોય એટલે એક્સ અક્ષ જ જોવાનું. તો એક્સ અક્ષ ઉપર જોવા જઈએ તો આ બાજુ છે 1000 ન્યૂટન, આ બાજુ 100 ન્યૂટન. 1000 ન્યૂટન વધારે કહેવાય ને, તો આ બાજુ વધારે લાગશે અને 100 ન્યૂટન એ બાજુ થોડું ઓછું લાગશે. તો કેટલું ઓછું થશે? 1000માંથી 100 કરો તો 900 ન્યૂટન. કેટલા ન્યૂટન? 900 ન્યૂટન. તો 900 ન્યૂટન કઈ દિશા? આ કઈ દિશા થઈ? આ દિશા. તો આ દિશા થઈ ડાબી. કઈ બાજુ? ડાબી બાજુ. કઈ અક્ષ ઉપર? એક્સ અક્ષ ઉપર. એનું મોઢું ડાબી બાજુ હશે. પછી હવે ઉપર હશે કે નીચે હશે મોઢું? એનું ઉપર મોઢું હશે કે નીચે હશે? તો એ બી જોઈ લઈએ. મેં માર્યો 20,000 ન્યૂટનનો, ભાઈએ માર્યો 9,000 ન્યૂટનનો. ગદ્દારી કરતા હે. તો 20,000 ન્યૂટનમાંથી 9,000 ન્યૂટન જાય તો કેટલા વધે? 11,000 ન્યૂટન. કઈ દિશામાં? ઉપરની દિશામાં વધશે, કારણ કે ઉપર હે ને. શું થશે? ઉપરની દિશામાં શું વધશે? 11,000 ન્યૂટન. કઈ દિશામાં? ઉપર એટલે કઈ અક્ષ? વાય અક્ષ. કઈ અક્ષ? વાય અક્ષ ઉપર 11,000 ન્યૂટન બળ લાગશે. બાબુ જલેલો ચલી ગયો. રેડી. તો આ તો જસ્ટ એક ખાલી પ્રશ્ન હતો સમજવા માટે, કન્સેપ્ટ. હસી મજાક ચાલ્યા કરે. જો તમને કંઈ ખબર ના પડી હોય, કશું કોઈ ટૉપિકની અંદર જો કંઈ ઇસ્યુ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો.
અને આ એક બેઝિક આપણો ટોપિક હતા. આના પછીના આગળના ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો તમે આવ્યા, ભણ્યા, સમજ્યા એ બદલ તમારો આભાર. અને આના પછીના લેક્ચરની અંદર આપણે આગળ બધું જોશું. થેન્ક યુ, આભાર.